નમસ્તે બાળકો. ધોરણ 6 વિષય હિન્દી. એની અંદર આપણે પહેલો પાઠ જે ચિત્રપાઠ યાત એના વિશે શીખ્યા હતા. એનું સ્વાધ્યાય અભ્યાસ તમારી હિન્દીની નોટમાં સારા અક્ષરે લખવાનું હતું. ત્યાર પછી પાઠ 2 એક જગત એક લોક એનું સ્વાધ્યાય પણ તમને લખવા માટે મેં આપ્યું હતું હિન્દી નોટમાં, અને તમે પહેલો પાઠ અને બીજો પાઠનું સ્વાધ્યાય હિન્દીની નોટમાં લખ્યું હશે. ત્યાર પછી સ્વાપોથીની અંદર પણ આપણે પહેલો પાઠ અને પાઠ 2 સ્વાપોથીની અંદર પણ પૂર્ણ કર્યો. હવે આગળ જે પાઠ 2 પૂર્ણ થાય છે ત્યાં આગળ આપ્યું છે કે ભાષા સજ્જતા. અહીં આપણો આટલે પાઠ પૂર્ણ થતો હતો. એ પાઠ પૂર્ણ થયા પછી જે આગળ આપ્યું છે ભાષા સજ્જતા, તો એ ભાષા સજ્જતા વિશે આપણે થોડુંક સમજૂતી મેળવશું. અહીં આપણને એક ચિત્ર આપ્યું છે. હવે એ ચિત્ર આપણે જોવાનું છે. એ ચિત્રના આધારે અહીં કેટલાક વાક્યો પણ આપેલા છે. પહેલું વાક્ય છે કે લક્ષ્મી આજ સ્કૂલ ક્यों नहीं आई? शिक्षिका ने पूछा. लक्ष्मी आज स्कूल क्यों नहीं आई? शिक्षिका ने पूछा. बीजू वाक्य है कि वाह गुड़िया तो बहुत अच्छी बनी है. वाह गुड़िया तो बहुत अच्छी बनी है. ત્યાર પછી ત્રીજું વાક્ય છે किशन ने कहा हाँ बेटी मैं तुम्हें खिलौने बनाना जरूर सिखाऊंगा. चौथું वाक्य है क्यों वहाँ कोई तकलीफ है? तो आ 4 वाक्य है. હવે એ 4 વાક્યની અંદર આપણને કેટલાક પહેલા વાક્યની અંદર આપણને પ્રશ્નાર્થ ચિહ્ન પણ જોવા મળ્યું. ફૂલ સ્ટોપ એટલે કે જે પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ એ પણ આપણને જોવા મળ્યું. ત્યાર પછી વાહ સાથે જે ઉદ્ગાર વાક્ય આવ્યું તે પણ જોવા મળ્યું. અલ્પ વિરામ, ઇન્વર્ટેડ કોમા, એ બધા આપણને ચિહ્નો જોવા મળે છે. तो इना विषय આપણે થોડું વિસ્તૃત માહિતી મેળવશું. तो किसी भी भाषा को बोलते पढ़ते और लिखते समय अर्थ को स्पष्ट करने के लिए वाक्यों के बीच या अंत में थोड़ा रुकना पड़ता है. इस रुकावट का संकेत देने वाली लिपि चिन्हों को विराम चिन्ह कहते हैं. કહે છે કે આપણે કંઈ પણ ભાષા બોલવાના હોય, વાંચવાના હોય, લખવાના હોય ત્યારે એ અર્થને સ્પષ્ટ કરવા માટે એ વાક્યોને અંત અથવા તો વાક્યને વચમાં જે થોડું રૂકવાનું આવે, થોભવાનું આવે, તો એ રૂકના ઠહરના જે લખવાની લિપિને ચિહ્નો જેને આપણે શું કહીએ છીએ? વિરામ ચિહ્ન કહીએ છીએ. તો અહીં કેટલાક આપણને ચિહ્નો આપ્યા છે, એના વિશે આપણે જોઈશું. તો અહીં પહેલું આપ્યું છે કે વિરામ ચિહ્ન. તો વિરામ ચિહ્નની અંદર અહીં આપણે આપ્યું છે પહેલું પૂર્ણ વિરામ, જેને આપણે શું કહેશું? ફૂલ સ્ટોપ. इसका प्रयोग वाक्य पूर्ण होने पर होता है. હવે જે પૂર્ણ વિરામ છે એ પૂર્ણ વિરામ આપણે ક્યારે મૂકીએ છીએ? તો વાક્ય આપણે જ્યારે લખીએ અને જ્યારે જે પૂરું થઈ જાય છે ત્યારે આપણે ત્યાં પૂર્ણ વિરામ મૂકીએ છીએ, ફૂલ સ્ટોપ મૂકીએ છીએ. ધારો કે જૈસે કે મોહનને પત્ર लिखा. મોહનને પત્ર लिखा પછી આપણે એ વાક્ય પૂરું થઈ ગયું એટલે અહીં આપણે ફૂલ સ્ટોપ મૂકી દઈએ. ગુજરાતીમાં આપણે શું મૂકીએ? ટપકું મૂકીએ. ત્યાર પછી સીતા સ્કૂલ નહીં ગઈ. તો અહીં પણ આ વાક્ય પૂર્ણ થઈ ગયું. તો પૂરું થઈ ગયું વાક્ય પછી લાસ્ટમાં શું મૂકવામાં આવે? ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. એટલે વાક્ય પૂર્ણ થાય એટલે ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ મૂકવાનું આવે. ત્યાર પછી પાછળ બીજું વાક્ય છે, બીજું છે અલ્પ વિરામ એટલે કે કોમા. વાક્યની વચમાં આપણને આવા અલ્પ વિરામ જોવા મળે. ધારો કે આપણે ઘણું બધું બોલવાના હોય કે ફળો કે નામ લીખીએ, તો આપણે ફળો કે નામ લખીએ તો સેબ પછી અલ્પ વિરામ કરશું. પછી બીજું ફળનું નામ લખશું કે બનાના, કેલા, પાછું અલ્પ વિરામ કરશું. પછી પાછું લખશું આમ,
પાછું અલ્પવિરામ કરશું, પછી લખશું અમૃત, એટલે જેટલા ફળો હોય એના નામ લખશું અને વચ્ચે અલ્પविराम મૂકતા જશું। तो કહે છે કે अल्पविराम का प्रयोग वाक्य में थोड़ा रुकने का संकेत देने के लिए होता है। હવે અહીં 3 ના નામ આપ્યા છે, પરંતુ 3 ના નામ છે કે સીતા, જૈસે કે રામ, રામ પછી કોમા કર્યું છે, અલ્પવિરામ કર્યું છે, પછી લખ્યું છે કે સીતા और मोहन घर गए। એવી રીતે મેં જે નામ બોલ્યા કે सेब, आम, अमरूद, केला आदि फलों के नाम है, એમાં મેં વચ્ચે જે ફળો નામ આવે એની વચ્ચે મેં અલ્પવિરામ લખ્યું। તો અહીં કહે છે કે રામ અલ્પવિરામ સીતા और मोहन घर गए। બીજું વાક્ય છે રોકો મત જાને દો। હવે રોકો મત પછી અલ્પવિરામ કરેલું છે અને પછી લખ્યું છે કે જાને દો, એટલે કહે છે કે ઊભા રહેવાનું નથી પરંતુ જવા દેવો। હવે નીચે ત્યારે બીજું છે પ્રશ્નવાચક ચિહ્ન, એટલે માર્ક ઓફ ઇન્ટરગેશન, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન। આપણે કંઈ પણ શું થયું એટલે પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ। तो કહે છે કે किसी व्यक्ति से कोई जानकारी प्राप्त करने के लिए, किसी व्यक्ति से कोई जानकारी प्राप्त करने के हेतु उपयोग में लिए जाने वाले वाक्य के अंत में प्रश्नवाचक चिन्ह लगाया जाता है। કહે છે કે किसी व्यक्ति से कोई जानकारी प्राप्त करने की हेतु के उपयोग में लिए जाने वाले वाक्य के अंत में प्रश्नवाचक चिन्ह लगाया जाता है। जैसे कि तुम विद्यालय गए थे, આપણે કોઈને પૂછીએ તો પ્રશ્ન પૂછશું કે ક્યાં તુમ વિદ્યાલય ગયો તે, તો હા આપણને સામેથી ઉત્તર જવાબ મળી જાય કે હા હું વિદ્યાલય ગયા था। હવે तुम क्या करते हो, આપણે કોઈને કોઈ મળ્યું હોય તો આપણે કોઈને પૂછીએ કે तुम क्या करते हो, એટલે તો આપણને જવાબ મળશે કે હું ऑफिस में काम करता हूँ, मैं पुलिस में काम करता हूँ, जे भाई कई जवाब મળે तो ये આપણે કહે છે કે किसी व्यक्ति से कोई जानकारी प्राप्त करवानी, કોઈ વસ્તુથી આપણે કંઈ જાણકારી મેળવવી તો આપણે તેને પ્રશ્ન પૂછીએ તો એ આપણને સામેથી શું કે જવાબ મળશે, તો એને આપણે પ્રશ્નવાચક કહેવાય। એટલે પાછળ શું લગાવવામાં આવે, પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવામાં આવે છે। ત્યાર પછી વિસ્મયાદી બોધક ચિહ્ન, એટલે માર્ક્સ ઓફ એક્સક્લેમેશન, એટલે કે ઉદ્ગાર, आश्चर्य, घृणा, सुख दुख आदि भावों को प्रकट करने के लिए इसका प्रयोग होता है। કહે છે કે આશ્ચર્ય, કંઈક આપણે કંઈક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયે, ઘૃણા કોઈ પાસે આપણને ઘૃણા, નફરત, કોઈને સુખ દુઃખ જેવા ભાવો વ્યક્ત થાય ત્યારે આ વિસ્મયાદી બોધક ચિહ્નોનો પ્રયોગ કરવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે। જૈસે કે અરે એટલે આશ્ચર્ય થઈ ગયા, બાપરે, વાહ, શાબાશ, આહા, આ બધા આશ્ચર્ય, ઘૃણા, સુખ દુઃખ ભાવો વ્યક્ત કરવાવાળા શબ્દો છે। તેના પછી એક વાક્ય બનાવ્યું કે વાહ આપને તો કમાલ કર દિયા, એને કે વાહ आपने तो कमाल कर दिया, कोईनो पहलो नंबर आया है तो कोई आपने शाबाशी આપે કે वाह आपने बहुत अच्छा काम किया, आपने बहुत अच्छे मार्क्स लाए, वाह आपने तो कमाल कर दिया। એટલે વાહ ની આગળ વિસ્મયાદી બોધક ચિહ્ન લગાવવામાં આવે છે, એને આપણે ઉદ્ગાર વાક્ય પણ કહી શકીએ છે। ત્યાર પછી અરે ક્યાં હો ગયા, આશ્ચર્ય થઈ ગયું, કંઈ થયું હોય તો અરે क्या हो गया, तो અહીં પાછળ પણ અરે ની પછાડી પણ આપણે ઉદ્ગાર વાક્ય લગાવીએ છીએ। શાબાશ બેટા, શાબાશ, ત્યારે પણ આપણે ઉદ્ગાર વાક્ય એ જે ચિહ્નો આવે છે એ લગાવી દઈએ છીએ। ત્યાર પછી યોજક એટલે કે હાઇફેન, योजक चिन्ह का प्रयोग सामाजिक शब्दों को जोड़ने के लिए होता है। જે આ શબ્દો છે યોજક શબ્દ ચિહ્ન, એનો પ્રયોગ सामाजिक शब्दों को जोड़ने के लिए होता है। जैसे कि
સુખ દુઃખ, માતા પિતા, पाप पुण्य, देश विदेश आदि। जैसे वाक्य आप्યું કે सबके जीवन में सुख दुख आते रहते हैं। હવે સુખ અને દુઃખની વચ્ચે યોજક ચિહ્ન લગાવવામાં આવે છે। પછી ત્યાર પછી માતા પિતા की सेवा ही सच्ची पूंजी है। હવે માતા પિતાની વચ્ચે પણ શું લગાવવામાં આવ્યું? યોજક। तो કહે છે કે યોજક શબ્દો ક્યારે કરવામાં આવે? તો સામાજિક શબ્દો को जोड़ने के लिए આનો પ્રયોગ કરવામાં આવે છે, યોજક શબ્દનો। ત્યાર પછી निर्देशक એટલે કે ડેશ। હવે निर्देशक चिन्ह का प्रयोग वाक्य में बात को स्पष्ट करने के लिए होता है। જે निर्देशक ડેશ કરે છે એનો ચિહ્નનો પ્રયોગ ઉપયોગ કેવી રીતના કરવામાં આવે છે? તો વાત કો એટલે કે વાતને સ્પષ્ટ કરવા માટે કરવામાં આવે છે કે जैसे ग्राहक इस पुस्तक का क्या मूल्य है? ग्राहक पूछे दुकानदार ने एड्रेस करवानो। निर्देशक એટલે કે ડેશ। तो निर्देशक चिन्ह का प्रयोग वाक्य में बात को स्पष्ट करने के लिए होता है। जैसे कि मोहन ने अपने मित्रों राकेश, आकाश, अविनाश से रुपये मांगी। હવે જે મોહન એને મિત્રો પછી ડેશ કર્યું છે કે રાકેશ, આકાશ, જે મિત્રોનું નામ છે એના નામ લખ્યા છે કે રાકેશ, આકાશ, અવિનાશ से रुपये मांगे। હવે જે બીજું વાક્ય છે કે ગ્રાહક પૂછે છે કે इस पुस्तक का मूल्य क्या है? आ किताबનું ચોપડીનું મૂલ્ય એટલે રૂપિયા કેટલા છે? दुकानदार यह 25 रुपये की है। दुकानदार પછી ડેશ કર્યું છે કે આ કિતાબના પૈસા કેટલા છે? 25 રૂપિયા છે। હવે છે કોષ્ટક એટલે કે બ્રેકેટ। આપણે જે કંઈ કૌંસમાં લખીએ તે। किसी शब्द के अर्थ को स्पष्ट करने के लिए कोष्टक का प्रयोग होता है। है कि किसी शब्द के अर्थ को स्पष्ट करने के लिए कोष्टक का प्रयोग होता है। जैसे कि अध्ययन ने આપણે पढ़ना પણ કહી શકીએ છીએ। हर क्षेत्र में लाभ देता है। जैसे कि अध्ययन तो पढ़ना हर क्षेत्र में लाभ देता है। એવી રીતના બીજું કે વિરોધાથી, તો વિરોધાથીને આપણે બીજું પણ કહી શકીએ વિલોમ, એટલે આપણે એને કૌંસમાં લખીએ કે વિલોમ શબ્દ લીખીએ, એને આપણે કૌંસમાં કહીએ છીએ, કોષ્ટકમાં લખીએ। ત્યાર પછી અવતરણ ચિહ્ન એટલે ઇન્વર્ટેડ કોમાસ। હવે इकहरा इन्वर्टेड कोमा। इकहरे अवतरण चिन्ह का प्रयोग किसी के उपमा, उपनाम, रचना या पुस्तक के शीर्षक आदि को उद्धृत करते समय किया जाता है। આપણે અવતરણ ચિહ્ન કોઈ વાક્ય આપણને બહુ સરસ સારું વાક્ય હોય તો એ વાક્યને આપણે અવતરણ ચિહ્નમાં લખી શકીએ છીએ। ધારો કે લખલું છે કે પાઠ હોય કોઈ તો સમજદાર નહીં, તો હવે એ આ પાઠનું નામ છે સમજદાર નહીં, તો આપણે એને શેમાં લખ્યું? ઇન્વર્ટેડ કોમામાં અવતરણ ચિહ્નમાં લખ્યું। પાઠ કે લેખક હે શંકર સુલતાનપુરી। ત્યાર પછી સૂર્યકાંત ત્રિપાઠી કા ઉપનામ। હવે આ વ્યક્તિ છે કે સૂર્યકાંત ત્રિપાઠી, એનું ઉપનામ, એનું બીજું ટૂંકમાં નામ શું છે? નિરાલા। તો નિરાલા એને આપણે શેમાં લખ્યું? અવતરણ ચિહ્નમાં। ત્યાર પછી दोहरा। किसी व्यक्ति के कथन को मूल रूप में उद्धृत करने के लिए दोहरे अवतरण चिन्ह का प्रयोग किया जाता है। जैसे महात्मा गांधी जी ने कहा है कि प्रार्थना ही आत्मा की खुराक है। એને પણ જે દોહરા ઇન્વર્ટેડ કોમામાં જે બે ઇન્વર્ટેડ કોમામાં લખી શકીએ છીએ કે પ્રાર્થના ही आत्मा की खुराक है, પછી ઇન્વર્ટેડ કોમા પૂરો થઈ જાય છે। ત્યાર પછી શાસ્ત્રીજીને નારા દિયા જય જવાન જય કિસાન, તો એને પણ આપણે ઇન્વર્ટેડ કોમામાં લખી શકીએ છીએ।
જે કહે છે कि कोई व्यक्ति ने कथन जिन्हें मूल रूप में उद्धृत करने के लिए दोहरे उद्धरण चिन्ह का प्रयोग किया जाता है। ત્યાર પછી અહીં પ્રશ્ન 8 આપ્યો છે કે વાક્યો મેં ઉચિત વિરામ ચિહ્ન લગાવે। તો બાળકો એ જાતે તમારે કરવાનું છે। આગળ જે શીખાય તેના પ્રમાણે આ જે આપ્યું છે એને તમારે જાતે વાક્યો આ ચોપડીની અંદર જ કરવાનું છે। छी छी तुमने यह क्या किया, એમાં યોગ્ય ચિહ્ન મૂકીને તમારે વાક્ય ફરી લખવાનું રહેશે। તો બાજુ પર અહીં લખી દેજો સારા અક્ષરે। वैशाली ने मयंक से कहा घर चलो, वाह मजा आ गया, अरे तुम नहीं गए, अरे तुम नहीं गए। तो जे चिन्ह आवता है ए चिन्हનો ઉપયોગ તમારે કરીને વાક્ય બાજુ પર સારા અક્ષરે લખી દેવાનું, ચોપડીમાં જ લખી દેજો। ત્યાર પછી અને આ એકવાર આ ભાષા સજ્જતામાં જે ચિહ્નો આપ્યા છે ઇતના જાણીએ એ તમારે નોટની અંદર સારા અક્ષરે પૂર્ણ વિરામ, આખું તમારે અલ્પવિરામ, પ્રશ્નવાચક ચિહ્ન, વિસ્મય બોધક ચિહ્ન, યોજક, નિર્દેશક, કોષ્ટક जैसे अवतरण चिन्ह, इखरा, दोहरा એને તમારે નોટની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે। આ ચોપડીમાંનું પાના નંબર 11 અને 12, ચોપડીની અંદર પાના નંબર 11 પર લખ્યું છે કે ઇતના જાણીએ એ ત્યાંથી જે પૂર્ણ વિરામ ચિહ્નો આપ્યા છે ત્યાંથી શરૂઆત કરવાની છે લખવાની, અને એ લખાઈ જાય પછી તમારે પાના નંબર 12 ઉપરનું જે પણ આપ્યું છે જે વિરામ જે ચિહ્નો આપ્યા છે એ ચિહ્ન લખવાના છે। અને અહીં જે પ્રશ્ન 8 મેં કીધું કે ચોપડીની અંદર લખવાનું છે તો ચોપડીની અંદર નહીં લખતા, પરંતુ તમારી નોટની અંદર જે તમને આગળ મેં લખવા માટે આપ્યું કે પૂર્ણ વિરામ, એમાં વિરામ ચિહ્નોની અંદર જે પૂર્ણ વિરામ, અલ્પવિરામ, પ્રશ્નવાચક ચિહ્ન, વિસ્મય બોધક ચિહ્ન, યોજક, નિર્દેશક, ડેશ, કોષ્ટક, અવતરણ ચિહ્ન, ઇખરા, દોહરા એ બધું થઈ જાય પછી જે પ્રશ્ન 8માં લખ્યું છે કે વાક્ય મેં ઉચિત વિરામ ચિહ્ન લગાવીએ, જે 4 વાક્ય આપ્યા છે એ વાક્યની અંદર યોગ્ય ચિહ્ન મૂકીને વાક્ય તમારે ફરી લખવાનું છે, એટલે એને પણ તમે નોટમાં લખજો। હવે અહીં લખ્યું છે કે યોગ્યતા વિસ્તાર, તો એને તમારે અહીં તમારે चित्र में रंग भरी और प्रकृति के बारे में चर्चा कीजिए। तो અહીં તમારે આ ચિત્રની અંદર સારા રંગ પૂરવાનો છે ને રંગ પૂરજો તો અહીં બાળકો આપણું જે ભાષા સજ્જતા છે એ પૂરું થાય છે। જે નોટમાં લખવાનું છે પાના નંબર 11 અને 12નું એ લખી દેવાનું હિન્દીની નોટમાં। પછી આપણે આગળનો જે નેક્સ્ટ જે પાર્ટ છે તે આપણે આગળના વિડીયોમાં શીખીશું।